गुड मॉर्निंग स्टूडेंट। छठा धोरणની અંદર આજે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 12મો છે, જેનું નામ છે નકશો સમજીએ। એ પાઠ આપણે અત્યારે ભણવાનો છે। હવે આ પાઠની અંદર સામાન્ય રીતે એક નકશો હોય, એ નકશા ઉપરથી આપણે આ પાઠ સમજવાનો હોય। તેમ છતાં આપણે પાઠના અમુક અંશો છે, અમુક ભાગ છે જે આપના પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એમાંથી થોડા ઘણા ભાગ જે અહીંયા મેં દર્શાવેલા છે અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। હવે પાઠનું જે રીતે નામ છે એ રીતે નકશો સમજીએ, એટલે નકશો સમજીએ એટલે સૌથી પહેલો પ્રશ્ન એવો હોય કે નકશો એટલે શું, નકશો કોને કહેવાય, નકશો એટલે શું? તો નકશાને ઇંગ્લિશની અંદર મેપ કહેવાય, MAP, મેપ। મેપ છે એ મુખ્યત્વે લેટિન ભાષાનો એક શબ્દ છે। એનો અર્થ થાય કે હાથમાં રાખી શકાય તેવો કપડાનો ટુકડો, જેનો ગુજરાતીમાં પછી અપભ્રંશ થઈને એટલે એનું નામ ફરીને પછી ગુજરાતીમાં આપણે એને નકશો કહીએ છીએ। ખરેખર અંગ્રેજીનો શબ્દ આપણે જે મેપ કહીએ છીએ, નકશા માટે જે વાપરીએ છીએ, એ શબ્દનું મૂળ નામ છે મેપ્પા મુંડી। મેપ્પા મુંડી એ આખું નામ છે, જે લેટિન ભાષાનો શબ્દ છે, એનું અપભ્રંશ થઈને એ શબ્દને મેપ તરીકે લખવામાં આવે છે। હવે નકશો એટલે શું, સૌથી પહેલાં એની વ્યાખ્યા સ્વરૂપે એને સમજવાનો પ્રયત્ન કરીએ। નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન। નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો સમાવી શકાય છે। નકશો એટલે કોઈ પણ એક જગ્યાની કોઈપણ પૃથ્વીના કોઈ પણ એક ભાગને જો કાગળ ઉપર દર્શાવવો હોય તો એના માટેનું જે ચિત્ર દોરવામાં આવે તેને કહેવાય નકશો। એક પ્રકારનું ચિત્ર, પણ કોનું? પૃથ્વીના કોઈ પણ એક મોટા ભાગનું, જેને કહેવાય નકશો। હવે આ પાઠની અંદર આપણે ઘણી બધી વસ્તુ સમજવાની છે નકશાના સ્વરૂપમાં। એમાંથી છે નકશા અને તેના પ્રકારો કયા કયા છે એ, પછી નકશાના મુખ્ય અંગો, કયા મુખ્ય અંગોના આધારે નકશો તૈયાર થતો હોય છે એ, પછી છે રેખાંશ વૃત્ત અને અક્ષાંશ વૃત્ત, એના વિશે સમજવાનું છે। અહીંયા નકશાના અને તેના પ્રકારો વિશે મેં એક નાનકડો અમથો કોઠો આપેલો છે, જેમાં નકશાના મુખ્ય બે પ્રકાર આપેલા છે, હેતુ આધારિત નકશાઓ અને માપ પ્રમાણેના નકશાઓ। એમાં હેતુ આધારિત નકશાઓના પણ બીજા બે પેટા પ્રકાર છે, એક છે સાંસ્કૃતિક નકશાઓ અને બીજા છે પ્રાકૃતિક નકશાઓ। એવી જ રીતે માપ પ્રમાણેના નકશાઓ છે, એના મુખ્ય ત્રણ પેટા પ્રકારો છે, ખગોળીય નકશાઓ, રાજકીય નકશાઓ અને ઔદ્યોગિક નકશાઓ। હવે આ નકશાઓના બે મુખ્ય પ્રકાર છે, હેતુ આધારિત નકશાઓ અને માપ પ્રમાણેના નકશાઓ। સૌપ્રથમ એને સમજવાનો પ્રયત્ન કરીએ। હેતુ આધારિત નકશાઓ એટલે કોઈ પણ એક હેતુને દર્શાવતા હોય, કોઈ પણ એક ચોક્કસ હેતુને દર્શાવતા હોય અને તેના ઉપર આધારિત હોય તેવા નકશા એટલે હેતુ આધારિત નકશા, જેના મુખ્ય બે પ્રકાર છે, સાંસ્કૃતિક નકશા અને પ્રાકૃતિક નકશાઓ। માનવ સર્જિત જે વિગતો છે, જે ખેતરો છે કે જે બંધ બનાવેલા છે એ છે, કે કોઈ પણ જગ્યાએ રોડ છે, કોઈ પણ જગ્યાએ હવાઈ માર્ગ બનાવેલો છે તો એ છે, રેલવેના પાટા બનાવેલા છે, રેલવેની લાઈનો લગાવેલી છે એ છે, એ બધી માનવ સર્જિત વસ્તુઓ છે। તો એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે એ બધું દર્શાવવા માટે કયા નકશાનો ઉપયોગ થઈ શકે? સાંસ્કૃતિક નકશાઓ, જે સર્જન કરેલું છે, પણ કોણે? માનવે પોતે સર્જન કરેલું છે તેવી વસ્તુઓ, એનો સમાવેશ થાય સાંસ્કૃતિક નકશાઓમાં। પ્રાકૃતિક નકશાઓમાં એવા નકશાઓ આવે કે જે નકશાઓની અંદર પ્રકૃતિએ સર્જન કરેલી વિગતો દર્શાવવામાં આવેલી હોય, નદી છે, પહાડ છે, ઝરણા છે, સમુદ્ર છે, આ બધી વસ્તુઓ જે નકશાની અંદર આવેલી હોય તેને કહેવાય પ્રાકૃતિક નકશાઓ। પછી કોઈ પણ ઘાસના મેદાનો છે, રણ પ્રદેશો છે, ઊંચા પર્વતો છે, મહાસાગરો છે, આ બધું દર્શાવવું હોય તો પ્રાકૃતિક નકશાની અંદર આ બધું દર્શાવી શકાય।
ત્યાર પછી છે માપ આધારેના માપ પ્રમાણે નકશાઓ. માપ પ્રમાણેના નકશાઓ એટલે એવા નકશાઓ કે જેના એક કાગળની અંદર બહુ મોટા ભૂમિના ભાગને, એક જમીનના ભાગને એક નાનકડા કાગળની અંદર એક માપના આધારે દર્શાવવામાં આવતો હોય તેને કહેવાય માપ પ્રમાણેના નકશાઓ. સામાન્ય રીતે 1 સેન્ટીમીટરની અંદર 50 કિલોમીટરનો વિસ્તાર દર્શાવી શકાય. એક ચોરસ કાગળની અંદર 1 સેન્ટીમીટરની અંદર 50 કિલોમીટરનો વિસ્તાર દર્શાવી શકાય ચોરસ વારમાં. એવા નકશાને કહેવાય માપ પ્રમાણેના નકશાઓ, કે જે નકશાની અંદર માપના આધારે નકશાઓ તૈયાર કરવામાં આવતા હોય. પછી તેના પ્રકાર આપેલા છે. પહેલો છે ખગોળીય નકશાઓ, કે જેમાં ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની આપણને માહિતી મળતી હોય એવા નકશાઓને કહેવાય ખગોળીય નકશાઓ. ત્યારબાદ છે રાજકીય નકશાઓ. આ રાજકીય નકશાઓનો મુખ્યત્વે આપણે મોટાભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ આપણા રોજબરોજના જીવનમાં. હવે રાજકીય નકશાઓમાં શું હોય છે? એમાં શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, પછી ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા જે નકશા હોય એને કહેવાય રાજકીય નકશાઓ. આખા વિશ્વનો જે નકશો છે એ નકશો કયા સ્વરૂપનો છે? રાજકીય સ્વરૂપનો. રાજકીય નકશાઓ પણ શેના આધારે બનેલો છે? માપના આધારે બનેલો છે. સામાન્ય રીતે આપણે ભારતનો જે નકશો જોઈએ છે, ભારતનો રાજકીય નકશો કહેવાય તેને. આખા ભારત દેશનો જે નકશો છે, જે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ, એને ભારત દેશનો નકશાને ભારત દેશનો રાજકીય નકશો એવું કહી શકાય. આ માપ પ્રમાણેના નકશાઓમાં મેં તમને જે આ 3 ભાગ કીધા, 3 પ્રકારો કીધા, એ મોટા માપ પ્રમાણેના છે. હવે એક જે છે એ નાના માપ પ્રમાણેના નકશાઓ પણ છે, જેમાં આમાં લખેલા નથી, પણ છતાં પણ હું તમને એક વખત તમારા ધ્યાને દોરી દઉં છું. નાના માપ પ્રમાણેના નકશાઓ છે તેના 4 પ્રકાર છે. એક છે એટલાસ નકશાઓ, બીજા છે કેડેસ્ટ્રલ નકશાઓ, ત્રીજા છે સ્થળ વર્ણન નકશાઓ અને ચોથા છે એ ભીંત નકશાઓ. હવે આ બધા જે નકશાઓના માપ છે એ પ્રમાણમાં એકદમ નાના હોય છે. જે એકદમ નાના કાગળની અંદર જે સામાન્ય જનજીવનમાં આપણે ઉપયોગ કરી શકીએ વારંવાર, એ પ્રકારના માપમાં દર્શાવેલા જે નકશાઓ, એની અંદર બધી માહિતીઓ આ પ્રકારની જ આવતી હોય છે, પણ એનું માપ પ્રમાણમાં, મોટા નકશાઓના પ્રમાણમાં કેવું હોય છે? એકદમ નાનું. ત્યારબાદ છે આપણે નકશાઓના પ્રકાર વિશે ચર્ચા કરી લીધી. ત્યારબાદ છે નકશાના મુખ્ય અંગો. કયા મુખ્ય અંગો દ્વારા, એના મુખ્ય અંગોની મદદથી નકશાઓ તૈયાર થતા હોય છે? તો નકશો બનાવવા માટેના મુખ્ય છે એ 3 અંગો છે. પહેલું અંગ જે છે એ છે દિશા. બીજું અંગ જે છે એ છે પ્રમાણ માપ. ત્રીજું અંગ જે છે એ છે રૂઢ સંજ્ઞાઓ. હવે આ 3 અંગો જે છે એની મદદથી જ હંમેશા કોઈ પણ એક નકશો તૈયાર થતો હોય છે. સામાન્ય રીતે કોઈ પણ નકશાની અંદર ઉત્તર દિશા જો આપણને મળી જાય, આપણા દિશાઓ મુખ્ય આપણે 4 આપણને ખબર છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એવી રીતે નકશા માટે હંમેશા મહત્વની દિશા જે છે એ છે ઉત્તર દિશા. જો નકશાની અંદર ઉત્તર દિશા મળી જાય તો બીજી બધી દિશાઓ એની મેળા આપણને મળી જાય છે. તો પહેલો પ્રશ્ન એવો આવે કે ઉત્તર દિશા શોધવી કઈ રીતે? તો એના માટેનો એકદમ સરળ રસ્તો છે કે તમે ઉગતા સૂર્યની સામે તમારું મોઢું રાખી અને ઊભા રહો, તો તમારા ડાબા હાથ તરફ જે દિશા આવે એ દિશા છે એ ઉત્તર દિશા છે, અને જમણા હાથ તરફ જે દિશા આવે એ દિશા છે એ દક્ષિણ દિશા છે. આ એક સીધો અને સરળ રસ્તો છે ઉત્તર દિશા જાણવાનો. જે તરફ આપણું સૂર્ય તરફ આપણું મોઢું છે એ તરફ મોઢું રાખ્યા પછી જે તરફ ડાબો હાથ આવે,
ડાબા હાથ તરફની જે દિશા છે એ ઉત્તર દિશા છે અને જમણા હાથ તરફની જે દિશા છે એ દક્ષિણ દિશા છે. ત્યાર પછી આપણને બીજી 4 પેટા દિશાઓની પણ આપણને ખબર છે કે જે 4 દિશાઓને બીજા 4 ભાગોમાં વિભાજિત કરે છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, જે આપણે આગલા ધોરણોમાં ભણી ગયા છીએ. ત્યાર પછીનો જે અંગ જે છે એ છે પ્રમાણમાપ. હવે પ્રમાણમાપ એટલે શું? પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરના જે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું જે અંતર છે, એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું જે અંતર છે એના વચ્ચેનું જે માપ છે એ માપને કહેવાય પ્રમાણમાપ. એનું જે વાસ્તવિક અંતર છે અને 2 ભૂમિભાગ વચ્ચેનું અંતર છે એ ભાગને એ જે માપ છે એને કહેવાય પ્રમાણમાપ. તો દિશાની પણ ખબર હોવી જોઈએ અને પ્રમાણમાપ, જે નકશામાં જે વસ્તુઓ દોરવાની છે એના વચ્ચેનું એકથી 2 વસ્તુઓ, 2 ભાગ વચ્ચેનું જે અંતર છે એનું પ્રમાણમાપની પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી છે રૂઢ સંજ્ઞાઓ. રૂઢ સંજ્ઞાઓ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સિમ્બોલ્સ, જેની મદદથી આપણે નકશામાં નાની નાની સંજ્ઞાઓ વડે કોઈ પણ એક નિશ્ચિત ભાગને દર્શાવી શકીએ. જેના માટે નિશ્ચિત અક્ષરો, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના સિમ્બોલની મદદથી વિશ્વભરની અંદર અલગ અલગ પ્રકારના સિમ્બોલનો ઉપયોગ કરીને નકશાની અંદર કોઈ પણ એક ચોક્કસ વસ્તુને દર્શાવી શકાય. એટલે આપણને રૂઢ સંજ્ઞાઓની પણ જાણકારી હોવી જોઈએ. નકશામાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કથ્થાઈ કે બદામી. હવે નકશામાં આપણે જેમ રૂઢ સંજ્ઞાઓની જે વાત કરી, તો એવી કઈ પ્રકારની સંજ્ઞાઓ છે એમાંથી થોડીકની વાત કરીએ. ભૂમિ સ્વરૂપ દર્શાવવા કથ્થાઈ કે બદામી કલર. કોઈ જમીનનો ભાગ દર્શાવવો છે તો કથ્થાઈ કે બદામી કલરથી દર્શાવી શકાય. પછી જળ સ્વરૂપ દર્શાવવા માટે વાદળી કલર. કોઈ નદી છે, સરોવર છે, તળાવ છે, સમુદ્ર છે, મહાસાગર છે, તો એવું દર્શાવવા માટે કયા કલરનો ઉપયોગ થાય? વાદળી કલરનો ઉપયોગ કરી શકાય. વનસ્પતિ પ્રદેશ દર્શાવવા માટે લીલા કલરનો ઉપયોગ કરી શકાય. રેલ માર્ગ દર્શાવવા માટે કાળો અને જમીન માર્ગ દર્શાવવા માટે લાલ અને ખેતી વિષયક વિગતો દર્શાવવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ અલગ અલગ પ્રકારના રંગો આખા વિશ્વભરમાં સ્થાપિત કરેલા છે કે આ વસ્તુ દર્શાવી છે તો હંમેશા આ કલરનો ઉપયોગ જ કરવામાં આવશે. તો તેના ઉપરથી આપણને ખબર પડે કે કોઈ પણ નકશાની અંદર જો કાળો કલર છે તો એનો મતલબ કાળા કલરથી કોઈ વસ્તુ દર્શાવવામાં આવે છે. ધારો કે કોઈ જગ્યાએ રેલવેની લાઈન દર્શાવવી છે તો રેલવેની લાઈન દર્શાવવા માટે જે કલરનો ઉપયોગ થાય એ હંમેશા કેવો કલર હશે? કાળો જ કલર હશે. એવી રીતે વિશ્વની અંદર આ બધા અલગ અલગ રંગો સામાન્ય રીતે પ્રસ્થાપિત કરેલા છે કે જેની મદદથી આપણને અલગ અલગ સંજ્ઞાઓની જાણકારી મળી શકે. હવે વાત થાય છે રેખાંશ વૃત્ત અને અક્ષાંશ વૃત્તની. આપણને ખબર છે કે આપણી પૃથ્વી ગોળ છે, તો ગોળ પૃથ્વીના દરેક દિશા તરફ જમીનના ભૂભાગો આવેલા છે, ભૂમિના ભાગો આવેલા છે. તો અલગ અલગ દેશને રેખાંશ વૃત્ત અને અક્ષાંશ વૃત્ત વચ્ચે વહેંચવામાં આવે છે. રેખાંશ વૃત્ત એટલે સામાન્ય રીતે ઊભી અદૃશ્ય લાઈન અને અક્ષાંશ વૃત્ત એટલે સામાન્ય રીતે આડી અદૃશ્ય લાઈન, જે આ રીતે આપણને જોવા મળતી હોય છે. તો હવે આ પૃથ્વી ધારો કે છે, તો પૃથ્વીની અંદર આપણો ભારત દેશ કઈ જગ્યાએ આવેલો છે આપણે જોવું હોય તો એના માટે નકશાના 3 ભાગોની આપણને જરૂર પડે. આ જે અંગો છે એની આપણને જરૂર પડે. તો ભારત છે એ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ઉત્તર પૂર્વ આ ભાગ જે છે પૃથ્વીનો, આ ભાગની અંદર ભારત દેશ આવેલો છે.
ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. આપણે નકશો હમણાં પાછળથી જોઈએ છીએ, એમાં આપણે થોડી ઘણી વિગતો વધારે સમજી શકશું. પછી આજે તમને મેં રેખાંશ સ્વરૂપ અને અક્ષાંશ સ્વરૂપની વાત કરી, તો એને હંમેશા એક ડિગ્રીની અંદર, એક અંશની અંદર માપવામાં આવે છે. આ 360 ડિગ્રી હોય કે 180 ડિગ્રી હોય, તો એના આ રીતે આડા અને ઊભા ભાગ કરેલા છે. એમાંથી ભારતનો જે ભૂમિનો ભાગ છે એ કઈ જગ્યાએ સ્થાપિત કરેલો છે, કઈ જગ્યાએ આવેલો છે, એના માટે એક ચોક્કસ માપ, જે આપણે પ્રમાણ માપની વાત થઈ, એ રેખાંશ સ્વરૂપ અને અક્ષાંશ સ્વરૂપની મદદથી આપણને જોવા મળે છે. તો ભારતના મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8.4 ડિગ્રીથી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્તો અને 68.7 ડિગ્રીથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. ઉત્તર રેખાંશ વૃત્ત અને ઉત્તર અને પૂર્વ આ ભાગમાં અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તના જે માપ આપેલા છે, એ જ પર્ટિક્યુલર ભાગની અંદર ભારત દેશ આવેલો છે. તો નકશાની આપણે જે બેઝિક જાણકારી હતી એ બેઝિક જાણકારીઓ મેળવી લીધી. નકશો કોને કહેવાય, નકશો બને કઈ રીતે, નકશાના પ્રકારો કયા છે, મુખ્ય 2 પ્રકારો છે, પછી એના બધાના પેટા પ્રકારો છે, પછી નકશાના મુખ્ય અંગો જેની મદદથી નકશો કોઈ પણ વિશ્વનો કે કોઈ પણ વસ્તુનો કે બનાવી શકાય, એ મુખ્ય 3 ભાગોની વાત થઈ: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. ત્યાર પછી રેખાંશ સ્વરૂપ અને અક્ષાંશ સ્વરૂપ કોને કહેવાય, રેખાંશ સ્વરૂપ અને અક્ષાંશ સ્વરૂપ ક્યાં હોય, કેવી રીતે હોય. ત્યાર પછી દિશાઓના આધારે તેનું માપ નક્કી કરીને ભારત દેશ ક્યાં આવેલો છે એની આપણે જાણકારી મેળવી. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર એક નકશો આપેલો છે, જે ભારત દેશનો નકશો છે, એ અહીંયા હું તમને બતાવી અને થોડું સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ નકશાની અંદર આપણને ભારત દેશ આખો દેખાય છે, જે આપણને અહીંયા ઉત્તર, પછી અહીંયા નીચે દક્ષિણ, અહીંયા છે એ પૂર્વ અને અહીંયા છે એ પશ્ચિમ. આ ઊભી અને આડી જે તમને રેખાઓ દેખાય છે એ અક્ષાંશ સ્વરૂપ અને રેખાંશ સ્વરૂપ આપેલા છે. પછી આ જે ડોટેડ લાઈન જે તમને દેખાય છે, જે કટકા સ્વરૂપે જે લાઈનો દેખાય છે, એ ભારતના અલગ અલગ રાજ્યોની સીમાઓ, એની સરહદો બતાવે છે. ભારતના મુખ્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા છે, ભારતની આજુબાજુમાં કયો કયો ભૂમિ વિસ્તાર આવેલો છે, કયો કયો મહાસાગરનો અને સમુદ્ર વિસ્તાર આવેલો છે, એ બધી વિગતો અહીંયા દર્શાવેલી છે. પછી આ જ નકશાની અંદર એક નાનકડું ચોરસ આપેલું છે, જે ચોરસની અંદર રૂઢ સંજ્ઞાઓ પણ આપેલી છે. આ નકશાની અંદર જે વસ્તુઓ દોરેલી છે, જે નકશામાં એક સંજ્ઞાઓ સ્વરૂપે દોરેલી છે, તો એ સંજ્ઞાઓ શું દર્શાવે છે એના વિશેની જાણકારી પણ અહીં આપેલી છે. જે એકદમ સીધી બ્લુ કલરની લીટી આ નકશામાં દર્શાવેલી છે, એ આંતરરાષ્ટ્રીય સીમારેખા છે, જેને ઇંગ્લિશમાં ગ્રીનિચ લાઇન એવું કહેવામાં આવે છે, જે તમારે આગળ ભણવામાં આવશે. ગ્રીનિચ લાઇન એટલે શું? આ જે રેખા છે એ આંતરરાષ્ટ્રીય સીમારેખા તરીકે દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી જે બ્લુ કલરની ડોટેડ લાઇન છે એ રાજ્ય સીમારેખાઓ દર્શાવે છે, જે મેં તમને પહેલાં વાત કરી. આ જે લાઈનો છે એ રાજ્યની સીમારેખાઓ દર્શાવે છે. ત્યાર પછી જે સર્કલ આપેલું છે, જે ડોટ આપેલું છે, એ ડોટ છે એ દેશની રાજધાનીનું છે, જે અહીંયા આપેલું છે દિલ્હી ઉપર. ત્યાર પછી જે છે રાજ્યનું પાટનગર, દરેક રાજ્યના પાટનગરોની આગળ એક બ્લુ કલરનું ડાર્ક ડોટ આપેલું છે, જેમાં અહીંયા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે, મધ્યપ્રદેશ રાજ્યનું પાટનગર ભોપાલ છે, રાજસ્થાન રાજ્યનું પાટનગર જયપુર છે. આવી રીતે અલગ અલગ પાટનગરોને પણ એક અલગ અલગ સંજ્ઞાઓની મદદથી દર્શાવવામાં આવ્યા છે. ત્યાર પછી રૂઢિગત સંજ્ઞાઓમાં એક અહીંયા પણ એક સંજ્ઞાઓ આપેલી છે, જેમાં 0, 200, 400 અને 800 કિલોમીટર આ જે છે એ એનું પ્રમાણ માપ છે. આ પ્રમાણ માપના આધારે આ નકશો આખો તૈયાર કરવામાં આવેલો છે. આ નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ભારત દેશનો નકશો છે. ભારત દેશની ઉત્તર પૂર્વમાં નેપાળ અને તિબેટ અને તેના પછી ચીન,
આ દેશો આવેલા છે, જ્યારે ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના દેશો આવેલા છે. ભારતના દક્ષિણ પૂર્વમાં એટલે નીચેના ભાગમાં બંગાળની ખાડીનો પ્રદેશ આવેલો છે. એવી જ રીતે દક્ષિણ પશ્ચિમમાં અરબ સાગરનો જળ પ્રદેશ એટલે મહાસાગર આવેલો છે. બરાબર. આ રીતે આખો નકશો સામાન્ય રીતે બનતો હોય છે. પણ એ નકશો બનાવવા પાછળના જે અંગો છે, નકશો બનાવવા પાછળના મુખ્ય અંગો એ છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. આના આધારે જ આ નકશો બનતો હોય છે. આ પાઠને ફરીથી એક વખત પુનરાવર્તન કરી લઈએ. નકશો કોને કહેવાય? જેના માટે આપણે મેપ શબ્દનો અંગ્રેજીમાં ઉપયોગ કરીએ છીએ, મેપ. પણ એ લેટિન ભાષાનો મૂળ શબ્દ મેપા મુન્ડી નામનો જે શબ્દ હતો એનું અપભ્રંશ કરી એનો બદલાવ કરીને મેપ શબ્દ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે નકશા તરીકે ઓળખીએ છીએ. નકશો એટલે પૃથ્વીના સપાટીનું કોઈ પણ એક કાગળ ઉપર દર્શાવવામાં આવતું એક ચોક્કસ આલેખન, એક ચિત્ર, જેને કહેવાય નકશો. ત્યાર પછી નકશાના પ્રકારો વિશેની વાત કરીએ આપણે. હેતુ આધારિત નકશા, કોઈ પણ હેતુ દર્શાવવા માટે કોઈ નકશો તૈયાર કરેલો હોય તો એ નકશાને કહેવાય હેતુ આધારિત નકશાઓ. જેમાં બે પ્રકાર છે, સાંસ્કૃતિક નકશાઓ અને પ્રાકૃતિક નકશાઓ. સાંસ્કૃતિક નકશાઓ એટલે માનવ સર્જિત જે સાધનો છે, રેલવેનો ટ્રેક છે, બંધ બાંધેલો છે, રોડ રસ્તા બનાવેલા છે, આ બધું દર્શાવવા માટેની જે માનવ સર્જિત જે સંસ્કૃતિઓ જે બનાવવામાં આવેલી છે, વિકસિત કરવામાં આવેલી છે, એ દર્શાવવા માટેનો જે નકશો છે એ સાંસ્કૃતિક નકશો છે. પછી પ્રાકૃતિક નકશાની અંદર પહાડો, જળપ્રદેશ, મેદાનો, સરોવરો, નદીઓ, આ બધું દર્શાવવા માટે જે નકશાનો ઉપયોગ થાય છે એ નકશાનું નામ છે પ્રાકૃતિક નકશાઓ. ત્યાર પછી છે બીજો જે પ્રકાર છે મોટા માપ પ્રમાણેના નકશા અને નાના માપ પ્રમાણેના નકશા, જેની આપણે વાત થઈ કે મોટા માપ પ્રમાણેના નકશાની અંદર 1 સેન્ટીમીટરની અંદર 50 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવે એને કહેવાય મોટા માપ પ્રમાણેના નકશા. જેની અંદર પણ 3 પ્રકાર છે: ખગોળીય નકશા, રાજકીય નકશા અને ઔદ્યોગિક નકશા. ખગોળીય નકશાની અંદર ગ્રહો, ઉપગ્રહો વિશેની સામાન્ય જાણકારીઓ અને માહિતીઓ આપવામાં આવેલી હોય. રાજકીય નકશાની અંદર શહેરો, દેશ, ખંડ, વિશ્વ, તાલુકાઓ, ગામો, આ બધી માહિતીઓ આપેલી હોય તે છે રાજકીય નકશાઓ. અને ઔદ્યોગિક નકશાઓની અંદર આપણો ઇતિહાસ છે, પછી અલગ અલગ પ્રકારના ઉત્પાદનો કઈ કઈ જગ્યાએ વધુમાં વધુ થતા હોય છે એના વિશેની જાણકારી આપેલી હોય તો એ બધા નકશાનો ઉપયોગ ક્યાં થાય છે? ઔદ્યોગિક નકશાની અંદર, જેની મદદથી આપણને ઉદ્યોગોની જાણકારી પણ મળી શકતી હોય છે. ત્યાર પછી આપણે રેખાંશવૃત્ત, નક્ષાંશવૃત્ત વચ્ચેની વિષયની વાતચીત કરી. રેખાંશવૃત્ત કોને કહેવાય, નક્ષાંશવૃત્ત કોને કહેવાય. ત્યારબાદ નકશાના મુખ્ય અંગો દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ, તેના વિશેની વાત કરી કે આ 3 મુખ્ય અંગોની મદદથી હંમેશા કોઈ પણ એક નકશાને તૈયાર કરી શકાય. દિશાનું આપણને ચોક્કસ જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ નકશાની અંદર ઉત્તર દિશા આપણને જો ખબર પડી જાય તો નકશાની 4 દિશાઓ આપણને સરળતાથી ખબર પડી જતી હોય છે. ઉત્તર દિશા જાણવા માટે સૂર્ય જે તરફથી ઉગે છે એ તરફ આપણું મુખ રાખી, એ તરફ આપણું મોઢું રાખી તો ડાબા હાથ તરફ જે દિશા આવે એ ઉત્તર દિશા છે અને જમણા હાથ તરફની જે દિશા આવે એ દક્ષિણ દિશા છે. ત્યાર પછી આપણને પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા સરળતાથી મળી જતી હોય છે. ત્યાર પછી આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર ભારત દેશના નકશા વિશેની વાતચીત કરી. એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઓ ક્યાં આવેલી છે, પછી ત્યાં રૂઢ સંજ્ઞાઓ માટેની વિગતો ક્યાં આપેલી છે, ભારતની ઉત્તર પૂર્વમાં કયો દેશ આવેલો છે, ભારતના ઉત્તર પશ્ચિમમાં કયો દેશ આવેલો છે, પછી દક્ષિણ પૂર્વમાં જે મહાસાગર છે એ બંગાળનો મહાસાગર ઉપસાગર આવેલો છે, બંગાળની ખાડી જેને કહેવામાં આવે છે એ છે, અને દક્ષિણ પશ્ચિમની અંદર અરબ સાગરનો જે મહાસાગર છે એ પણ આવેલો છે. પછી રૂઢિગત સંજ્ઞાઓ વિશેની વાતચીત કરી કે આ ઊભી લાઈન છે, આખી બ્લુ લાઈન છે એ આંતરરાષ્ટ્રીય સીમારેખા છે. પછી ડોટેડ લાઈન જે બ્લુ કલરની છે એ રાજ્યની સીમારેખાઓ દર્શાવે છે. સર્કલની અંદર બ્લુ લાઈન છે બ્લુ ટપકું છે એ દેશની રાજધાની દર્શાવે છે અને બ્લુ કલરનું ડાર્ક ડોટ જે છે એ રાજ્યોના પાટનગરને દર્શાવે છે. આ રીતે તમારે તમારા ઘરે પણ અલગ અલગ નકશાઓ જોવાના છે. પાઠ્યપુસ્તકની અંદર આ પાઠ વિશેની જે કાંઈ પણ માહિતી આપી છે 1 થી 2 વખત સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને નકશાઓને શક્ય હોય તેટલા વધારે સારી રીતે સમજી અને
તેના વિશેનું જ્ઞાન નકશાઓની મદદથી મેળવવાનું છે. ઓકે, થેન્ક યુ.